દાહોદના સિગવડ ખાતે કેન્ડલ માર્ચ સાથે બોન્ડ રેલી યોજાઈ હતી। માસૂમ બાળકીના હત્યારાને ફાંસી આપવાની માંગ તો હત્યારા આચાર્યને ફાંસીની માંગ સાથે નીકળી રેલી। માસૂમ બાળકીની હત્યાને પગલે રાજ્યમાં રોષ જોવા મળ્યો છે। કેન્ડલ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકા મથકે સિંગવડ ગામે જે તોરણી ગામે એક નાનકડી બાળકી જોડે તેના સ્કૂલના આચાર્ય એની સાથે શારીરિક અડપલા કરી અને તેને ગળું દબાવી મોતને ઘાટ ઉતારી તે બાબતે આજે આદિવાસી સમાજ તેમજ ઓબીસી સમાજ તેમજ સર્વ સમાજ દ્વારા આજરોજ સિંગવડ મથકે મૌન રેલીનું આયોજન કરવામાં આવેલું છે। જે બાબતે સરકારશ્રીને અમે કહેવા માંગીએ છીએ કે ઘટના ચાહે મણિપુરની હોય, ઘટના ચાહે બેંગ્લોરની હોય કે પછી આ ઘટના ચાહે દાહોદની હોય, ભારતમાં સમગ્ર ભારત દેશની અંદર જે સ્ત્રીઓ પર રેપ એન્ડ મર્ડર કે જ્યારે રેપ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે એમાં ચૂકી જાય તો મર્ડર કરીને ઘેર ઘેર લાશો ફેંકી દેવામાં આવે છે। જે બાબતે લોકસભા અને એસેમ્બલીમાં બંને જગ્યા પર ભારત દેશને ગુજરાત રાજ્યમાં એવા તમામ રાજ્યોમાં આ એક નવો કાયદો લાગુ કરે અને જે પણ આવા રેપિસ્ટ હોય તેઓને મોતને બદલે મોત જ આપે એવી અમે સરકારશ્રીને માંગ કરીએ છીએ। અને આ દાહોદ જિલ્લો છે એક આદિવાસીનો શિડ્યુલ એરિયો છે। જે જિલ્લામાં રહેતા તમામ સર્વ સમાજના જોડે કોઈપણ જે દીકરી હોય એમના જોડે અત્યાચાર કે રેપ જ્યારે પણ થશે ત્યારે આદિવાસી સમાજ તેઓના પડખે ઊભો રહેશે। આદિવાસી પરિવાર દાહોદના દરેક તાલુકાના યુવાનો તથા દાહોદના સર્વે સમાજના યુવાનો અને વડીલો ઉપસ્થિત થયા છે। અમે અત્યારે સિંગવડ ખાતે મૌન રેલીનું પ્રસ્થાન કરી રહ્યા છે। જે તોયણી ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય દ્વારા પોતાની 6 વર્ષની પહેલા ધોરણમાં દીકરી ભણતી હતી તેનું બળાત્કાર કરી અને એના પ્રયાસમાં નિષ્ફળ થવાના કારણે તે બાળકીની હત્યા કરી દેવામાં આવી છે। તો તેના વિરોધમાં સર્વ સમાજ અને આદિવાસી પરિવાર એ માંગણી સાથે આજે રેલી કાઢી રહ્યા છે કે આ જે હત્યારો છે, બળાત્કારી છે, એને ફાંસીની સજા આપવામાં આવે અને આવા બીજા 10-15 માણસો બીજા આવા કોઈ આ વિષયમાં વિચાર પણ ના કરે એવી રીતે એને સજા આપવામાં આવે। અને આ જે બાહુલ્ય વિસ્તાર છે એ આદિવાસી બાહુલ્ય વિસ્તાર છે, અનુસૂચિત વિસ્તાર છે। તેના કારણે આદિવાસી વિસ્તારમાં જે પણ કોઈ ઘટના બનશે, કોઈ પણ સમાજની દીકરી હશે એ આદિવાસી સમાજની દીકરી ગણાશે અને એ પ્રમાણે આદિવાસી સમાજ એની જવાબદારી સ્વીકારે।